નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોળ શહેર પ્રમુખ તરીકે ફરી લિનેશભાઈ સોમૈયાની નિમણૂક થતાં કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી। જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તાલુકા અને શહેરના પ્રમુખોની યાદી જાહેર કરેલ છે, જેમાં માગરોળ શહેર ભાજપ પ્રમુખ તરીકે લિનેશ સોમૈયાને ફરી રિપીટ કરતા ભાજપ કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી। કાર્યકર્તાઓ દ્વારા પુષ્પગુચ્છથી ફુલાર કરીને સૌ કોઈએ હાર પહેરાવીને મોં મીઠા કર્યા હતા। લિનેશભાઈ સોમૈયાની કામગીરી બિરદાવી હતી। ભાજપ જિલ્લા આગેવાનો દ્વારા રિપીટ કરાતા આગેવાનોમાં ભારે ખુશી જોવા મળી હતી। માગરોળમાં ગત વર્ષની જેમ ફરી શહેરમાં ભાજપ પ્રમુખ તરીકે ફરી નિમણૂક થતાં આજરોજ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દ્વારા લિનેશભાઈ સોમૈયાને શુભેચ્છાઓ પાઠવી હતી અને પુષ્પગુચ્છથી પહેરાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ભાજપ પક્ષે વિશ્વાસ રાખી ફરી જવાબદારી આપવા બદલ લિનેશ સોમૈયા દ્વારા પક્ષ અને સૌ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। લિનેશ સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માગરોળ। પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લાના નેતૃત્વને આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખીને મને ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરીને મને જે પક્ષ માટે પાર્ટી માટે જે જવાબદારી આપી છે એ બદલ પ્રદેશનો તેમજ જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર। સાથોસાથ મારી સંગઠનની ટીમનો પણ આભાર માનું છું કે જેણે મારી સાથે ગત ટર્મમાં ખભે ખભો મિલાવીને મારી સાથે કામ કરેલા છે તે બદલ સંગઠનની ટીમનો આભાર। સાથોસાથ મારા આગેવાનશ્રીઓનો અને ગામના લોકોનો કે જેનો વિશ્વાસ મેં જીત્યો છે અને જેના બદલ મને પાર્ટીએ ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરેલ છે તે બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું।